અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હની ટ્રેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। ઓનલાઈન વેબસાઇટ પર ફિમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને ભારે પડી ગઈ। સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઇઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે અને 2 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। જો કે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે। મળતી માહિતી પ્રમાણે કતારગામ વેડ રોડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ થોડા દિવસ પહેલા ગૂગલ પર ફિમેલ સર્વિસ સર્ચ કર્યું હતું। આ દરમિયાન તેમનો સંપર્ક રમેશ પાલ નામના શખ્સ સાથે થયો। રમેશે તેમને લલચાવી ફોસલાવી પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ સૂર્ય મંજરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં બોલાવ્યા। તેઓ જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે રાજવી નામની મહિલાએ તેમને અંદર બેસાડ્યા। થોડી વારમાં પ્રિન્સી નામની યુવતી સર્વિસના બહાને રૂમમાં આવી। હજુ તો વાતચીત શરૂ થાય તે પહેલાં જ રૂમમાં અચાનક 3 શખ્સ ધસી આવ્યા। આ શખ્સોએ પોતાની ઓળખ પીએસઆઈ, રાઇટર અને કોન્સ્ટેબલ તરીકે આપી। તેમણે તે વ્યક્તિને ગડદાપાટુનો માર મારી ધમકાવવાનું શરૂ કર્યું। નકલી પોલીસ બનેલા આ શખ્સોએ પીડિતને એટલા ડરાવ્યા કે તમે અહીં યુવતી પર રેપ કર્યો છે, તમારો વિડીયો બની ગયો છે, બદનામ કરવાની કેસ કરવાની ધમકી આપી। ટોળકે સમાધાન પેટે રૂપિયા 5 લાખની માંગણી કરી। ડરના માર્યા તેમણે રકમ આપવાની તૈયારી બતાવી, પણ આ દરમિયાન ઉમરા પોલીસને બાતમી મળતા ટીમે સ્થળ પર જ દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો। ઉમરા પોલીસે સ્થળ પરથી 5 આરોપીને દબોચી લીધા, જેમાં આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર, રાજવી દેવગાણિયા અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી રાજપૂતનો સમાવેશ થાય છે। આ આખી ગેંગનો માસ્ટરમાઇન્ડ રમેશ પાલ હાલ પોલીસ પકડથી દૂર છે, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ તેજ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।